આજેથી લગભગ 5000 વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં સાથે ભગવાન શ્રી કૃષ્ણ, તેથી તેની સ્મૃતિ સ્વરૂપે આ વર્ષે યા ડવની લગભગ 7000 મહિલાઓ તારીખ 23 તથા 24 ડિસેમ્બર ગરબો રચીને રા સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરશે, રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે. 8 બહેનોના સભ્યથી સંગઠનની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્રના આયોજન માટે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન બનાવવામાં આવ્યું છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુની ઉસ રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્ર મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના ગોકુલ મથુરા છોડીને દ્વારકા આવ્યા હતા, જ્યારે સાથે તેમની સંસ્કૃતિ અને રાષ્ટ્ર તેરા સાટું રહ્યું હતું. જી હા મિત્રો, કહેવાય છે કે વ્રજના રસમાં ગોપીઓના અહંકાર ભાગમાં વેચાઈ ગઈ હતી. દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલા રૂકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી જમીન પર આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે. પરિસરના માપ વાયુ 700 વીઘા વિસ્તારમાં ફેલાયેલા જે દોમાંદા પ્રસાદ રહેવા માટે સુવિધા, પાર્કિંગ, મોબાઈલ, ટોયલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.